વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ પોટલી દાળ ઢોકળી. તો એના માટે મેં 1 વાટકી ભરી અને તુવેરની દાળ લીધી છે. તો તુવેરની દાળને આપણે પાણીથી ધોઈ અને ચોખ્ખી કરી લેવાની છે. દાળ આપણી સરસ રીતે ધોવાઈને ચોખ્ખી થઈ ગઈ છે. આ દાળને આપણે કુકરની અંદર નાખી દઈએ. પછી એની અંદર આપણે એડ કરી દઈએ 2 ગ્લાસ પાણી અને એની અંદર આપણે નાખીએ 5 ચમચી હળદર અને 1 ચમચી મીઠું અને ઢાંકણ બંધ કરી અને 4 વિસલ કરી લઈએ. દાળ બફાય ત્યાં સુધીમાં આપણે પોટલીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. એના માટે મેં 4 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. એને આપણે કુકરની અંદર બાફવાના છે. તો આ રીતે બટેકાના 2 ભાગ કરી લેવાના છે. અને એને આપણે કુકરની અંદર નાખી અને 2 ગ્લાસ પાણી નાખ્યું છે અને મીઠું નાખ્યા વગર એને બાફવાના છે. કારણ કે મસાલો કરશું ત્યારે જો આપણે મીઠામાં નાખીને બાફા હશે ને તો એ એહરી જાય એટલે પાણી છોડે. તો બટેકાને આપણે 3 સીટી સરસ રીતે વગાડી દઈએ અને એકદમ બાફવાના નથી, એકદમ મીડિયમ પોર્શનની અંદર બાફવાના છે. ઢોકળી બનાવવા માટે આપણે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ 1.5 વાટકો મોટો ભરીને લીધા છે. એની અંદર આપણે મૂણ માટે તેલ એડ કરીએ. તો લગભગ 3 ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે મૂણ માટે. બરાબર મૂણ દઈ દઈએ આની અંદર, એટલે કે તેલ છે એ બરાબર લોટમાં મિક્સ થઈ જાય. પછી આપણે એની અંદર મસાલો ભેળવીએ. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું આપણે આપણા પોતાના સ્વાદ મુજબ નાખવાનું. ત્યારબાદ એની અંદર અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું અને 5 ચમચી હિંગ નાખી અને મિક્સ કરી દઈએ બધો મસાલો. ધીમે ધીમે પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધતા જઈએ. આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. હવે ઉપરથી આપણે એમાં થોડું તેલ નાખી દઈએ. પોટલીમાં ભરવા માટેનો મસાલો બનાવવા માટે મેં એક બાઉલની અંદર બાફેલા બટેટાને મેશ કરીને લીધા છે. એની અંદર આપણે નાખીશું તીખાની ભૂકી. 1 ચમચી તીખાની ભૂકી છે. 1 લીલું મરચું, 1 ચમચી કસૂરી મેથી, સ્વાદ મુજબ મીઠું, ચપટી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ અને કોથમીર.
બધા મસાલો છે એ આની અંદર ભેળવી દઈએ. આપણો મસાલો ભળી અને બરાબર તૈયાર થઈ ગયો છે. હવે એની આવી નાની નાની ગોળી વાળવાની છે. હવે નાની નાની ગોળી વાળી લેવાની છે. ગોળી છે ને એ સાવ નાની એવી વાળવાની છે. આપણે જે ઢોકળીનો લોટ બાંધ્યો છે એનો મીડિયમ સાઇઝનું ગોળી વાળી અને એની મોટી રોટલી વણી લેવાની છે. એટલે થેપલા જેવું આપણે મોટું વણી લેવાનું છે. જો મોટું થેપલું થઈ ગયું છે. હવે એને શું કરવાનું છે, મેં આવું મીડિયમ સાઇઝનું ઢાંકણું લીધું છે. એ ઢાંકણાના રીતે પાડી અને પૂરી તૈયાર કરી નાખવાની છે. તો જો આપણી પાસે આવડી પૂરી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ પૂરી છે ને એને આપણે આ ગોળી તૈયાર કરી રીતે આ ગોળીને આ રીતે મૂકી દેવાની છે. જો આ રીતે વાળી અને અંદર પેક કરી દેવાની છે. જો આ રીતે આપણે ગોળી વાળી દેવાની છે. પછી આ ગોળી છે ને એને જો આ રીતે મૂકી દેવાની છે. અહીંયા મેં ઢોકળિયું કુકર અગાઉથી મૂકી રાખ્યું છે. તો આ ઢોકળિયું કુકર છે ને એની ઉપર આ મૂકી દેવાની છે ગોળી. બધી ઢોકળી આપણી સરસ રીતે બની ગઈ છે. હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને 8 થી 10 મિનિટ માટે ચડવા દઈએ. સરસ રીતે બફાઈ જાય પછી આપણે એને દાળની અંદર દાળ આપણી સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આની અંદર છે ને મેં બ્લેન્ડર નથી મારી અને બ્લેન્ડર મારવાનું પણ નથી. હવે એની અંદર આપણે મસાલો કરી લઈએ. તો એના માટે આપણે એક ટમેટું કાપ્યું છે. તો આ ટમેટું એની અંદર એડ કરી દઈએ આપણે. પછી મીઠો લીમડો અને આની અંદર મેં એક આદુની કટકી ઝીણી ઝીણી કાપી લીધી છે. એક મોળું મરચું છે અને આ છે ને 2 તીખી મરચી છે. એ મોટી મોટી કાપી છે. અને એમનેમ આપણે એડ કરી દેવાનું છે. થોડોક ગરમ મસાલો છે અને થોડોક દેશી ગોળ છે. અને ઉપરથી આપણે થોડીક ચડવામાં કોથમીર પણ નાખીશું એટલે એની સુગંધ છે ને એકદમ સરસ આવશે. હવે આ દાળને આપણી ઢોકળી બફાઈને ત્યાં સુધી ઉકળવા દેવાની છે. જાની અંદર દાળ છે ને એ મોટી મોટી આખી આવે છે. આ દાળને આમ જ રાખવાની છે. ખાવાની અંદર ઢોકળી અને દાળ બી ભેગા સાથે આવે ને તો જ ખાવાની મજા આવે. દાળ આપણી ઉકળવા લાગી છે. આ સમયે હવે આપણે ઢોકળીનો લોટ બાંધ્યો હતો ને એમાંથી આ રીતે ઢોકળી બનાવી લીધી છે. તો આ ઢોકળી છે આપણે એની અંદર એડ કરવાની છે. ધીમે ધીમે છૂટી છૂટી ઢોકળી છે એ એડ કરતી જવાની છે. આપણી ઢોકળી નાખેલી દાળ છે એ સરસ રીતે ઉકળવા લાગી છે અને જો ઢોકળી પણ બફાવા લાગી છે. આ જ સમયે આપણા જે પોટલી છે એ બફાવા માટે ઢોકળિયા કુકરની અંદર મૂકી હતી તો એ પણ જો સરસ રીતે બફાઈ ગઈ છે. તો એને પણ આપણે આ રીતે નાખી દેવાની છે. બધી દાળની અંદર પોટલી છે એ આપણે નાખી દેવાની એટલે સાથે સાથે બધી બફાઈ જશે.
ઢોકળી અને દાળ આપણી સરસ રીતે બફાય છે. હવે ઢોકળી નાખ્યા પછી થોડીક વાર માટે એને ઢાંકણ ઢાંકી અને બફા દેવાની છે. દાળ ઢોકળી આપણી બરાબર બફાઈ ગઈ છે. આ સમયે આપણે આ લીલી સિંગના બાફેલા દાણા છે એ આપણે એની અંદર એડ કરી દઈએ. દાળ ઢોકળીની અંદર સિંગના દાણા ખૂબ સરસ લાગે છે. એ પણ આ લીલી સિંગના દાણા હોય એ વધારે સરસ લાગે છે. હવે આપણી દાળ ઢોકળી છે એ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે આપણે એને વઘાર કરી દઈએ એના ઉપર. વઘાર માટે તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ, 1 ચમચી આખું જીરું, હિંગ, લવિંગ અને લાલ મરચાં, સેજ લાલ મરચું અને લીમડો. ઉપરથી આપણે કોથમીર નાખી દઈએ અને પીરસતી વખતે ઉપરથી લીંબુનો રસ પણ નાખી શકાય. આ રીતે ચોક્કસથી એક વખત પોટલી દાળ ઢોકળી ટ્રાય કરજો. ખરેખર સ્વાદમાં ખૂબ સરસ લાગે છે આ પોટલી દાળ ઢોકળી.